હેલો ગાઈઝ, તો આજે છે અક્ષરાનો બર્થડે. તો બધાય કોમેન્ટમાં હેપી બર્થડે કહી દેજો. અક્ષરો તૈયાર થઈ ગયો. ઓય સમજો બાય બાય. અમે ગાડી લેવા જાય છીએ. બાય બાય. મેચિંગ કર્યું આજે. તો હાલો મિત્રો, અમે જાય છીએ ગાડી લેવા અને વાતાવરણ મસ્ત છે હો, ઠંડુ ઠંડુ. આમ જો અમારા બેન તો જોવો લાગે હે ને મસ્ત. આહા, બે મેચિંગ કર્યું હો. અને મારા ભાભુ બેન ફોટા પાડી દે હે. આહા, તમારો પોઝ. ટકો બેસી ગયો ને આજે તો અલગ જ લાગે હો. એ ઊભો થયો. અય બેસી જા. બહુ ડાયો. જોવો સોડા આવી ગઈ હે ને અમારા બેન પીવે હે ને ઓલો મસ્તી કરે હે. ઈ અહીંયા ઢોલકા ચાલુ હો, ગમે અમારે ઢોલ તો વગાડવા જોઈએ જ. અમે આવી ગયા છીએ હોન્ડા શોરૂમમાં ને આ બેને બેસાડી દીધા હો ગાડીમાં. હું વિડીયો ઉતારતી હતી ને મારા બાબુને એમ તો ભાભીએ ચાલુ કરી દીધું હે સાથિયા કરવાનું. તો ગાઈઝ, મને તો આજે તો બહુ અડગ છે હો. હાલો, અમારા બેન પણ ચાંદલા કરવા માંડ્યા છે. હાલો, બેને દુખણા લઈ લીધા. આજ તો બધાએ મેચિંગ કર્યું હે હો, બ્લેક. આમ તો જુઓ, મારો વાળો પણ આવી ગયો ચાંદલાનો. અને એક તો વારને ક્યાંય હક નથી, ગમે આડા નાડા આવે. તો ફાઇનલી ગાડીને પહેરાવી દીધો છે હાર ને હાર તો મોટો થયો. ઓહો. અને આ જોવો ટકો પડીકા લઈને આટા મારે હે. મારા ભાઈજીએ પણ ફોટો પડાવી લીધો. હવે બેનના ગાડી ઉપર પગલાં પાડવાના હે તો એની તૈયારી ચાલે છે. તો હવે ગાડીની ચાવી આવી ગઈ હે ને જોવો આ ત્રણેય બેસી ગયા હે પડીકા ખાવા ને અમે અહીંયા ગાડીનું કામ કરીએ. અને અમારે અહીંયા છોકરાના પગલાં પણ પાડ્યા હો. હવે બેનના પગલાં પણ પાડી દીધા છે હો. ઓહો, ગાડી લેવી તો છે પણ પૈસા ક્યાંથી કાઢવા જવા, પૈસા નથી. તો ભાઈ અને ટકો બેસી ગયા છે ગાડી ઉપર ને ટકો લાગે ઈ તો જવો થુ. અમારા બેનને ફદુડી ફરવી હતી તો ઈ તો જગ્યા ગોતતા હતા. તો ફાઇનલી હાલો ફદુડી ફરી જ લીધી હો. તો બાયું અહીંયા વાતું કરે હે ને અહીંયા બચ્ચા પેલટી તોફાન કરે હે. મને તો કંટાળો આવે. અમારો ટકો પણ ગાડીમાં ઊભો જ રહ્યો હો, એને બેસવું તો ગમે જ નહીં. તો જોવો કેક આવી ગઈ છે ને આ ટકાને કાપવાની હે. અય કાપીશ ને. તો હવે બધાય ગોઠવાય હે કેક કાપવા માટે. હાલો, હવે તો કેક કાપો. તો હાલો, હેપી બર્થડે ટુ યુ કરી નાખ્યું હો. તો ફાઇનલી હવે કેક કપાઈ જશે અને બધાય ખાશે. આ પણ ટાણ જ ફટકે હો, જોવો. એ હાલો, દીદીને કેક ખવડાવી દીધી ને તો અક્ષુના મમ્મી પપ્પાનો વારો આવી ગયો છે ને ફોટા પાડે છે. તો ટકાના બાનો પણ વારો આવી ગયો. ટકાના દાદાનો પણ વારો આવી ગયો. મારો વારો પણ આવી ગયો. અને મને તેમ કે કેક ખાહે નહીં તો ઈ તો જો ખાવા માંડ્યો ને મેં તો છેલ્લે ભરી જ દીધો ટકાને. અને અમે નીકળી ગયા છીએ જમવા માટે. તો ચાલો બધાય બેસી ગયા છે જમવા માટે. અને આજે બિલ ટકાને દેવાનું હે. પણ આ તો ક્યાંથી દે હે બિલ. બધાએ જમવાનું ચાલુ કરી દીધું હે અને આ બચ્ચા પલટી જમે હે જો. તો બધાએ ચિત્રા સાફ કરી નાખ્યા હો. બધાય બહાર નીકળી ગયા છે ને વરસાદ તો આવે જ છે હો. તો ચાલો અહીંયા જ વ્લોગને એન્ડ કરીએ. જય માતાજી, જય દ્વારકાધીશ.